શેર માર્કેટમાં ડોલર રોકાણના નામે થયેલા ₹1.52 કરોડથી વધુના ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો ભેદ ઉકેલી આરોપીને દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાથી ઝડપી પાડ્યો છે. આરોપીઓએ ફરિયાદીને બોગસ વેબસાઇટની લિંક મોકલી રોકાણ કરાવ્યું હતું. બોગસ વેબસાઇટનો ઉપયોગ કરી અલગ અલગ બેંક ખાતામાં ₹1,52,63,198ની રકમ ટ્રાન્સફર કરાવવામાં આવી હતી. રોકાણ પર નફો બતાવ્યા બાદ રકમ ઉપાડવા માટે વધુ ચાર્જની માંગણી કરવામાં આવી હતી. જોકે બાદમાં રકમ પરત ન આપી ફરિયાદી સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. ફરિયાદ મળ્યા બાદ સાયબર ક્રાઇમ પોલીસે ટેકનિકલ તપાસ હાથ ધરી આરોપી રિયાઝ ઉર્ફે સોયબ કરીમભાઈ મિર્ઝાનું લોકેશન ખંભાળિયા હોવાનું શોધી તેને ઝડપી પાડ્યો હતો. અગાઉ આ કેસમાં 3 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. આરોપી કમિશન પર બેંક એકાઉન્ટ મેળવી સાયબર ફ્રોડના નાણાંની હેરફેર કરતો હતો. પોલીસે નાગરિકોને સાવચેત રહેવા અને સાયબર ફ્રોડ થાય તો તાત્કાલિક 1930 પર કોલ કરવા અપીલ કરી છે.